ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? શરૂઆત કરીએ. જી, આજે આપણે ખાસ કરીને પરિણામો પર નજર કરીએ પહેલાં એક સમાચાર બની રહ્યા છે એના પર નજર કરી લઈએ. તો આજે પોલીકેપ પર ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા આજે એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ છે બ્લોક ડીલ દ્વારા લગભગ 1200 કરોડના શેર્સ છે એ વેચી શકે છે અને લગભગ કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 2.5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થઈ શકે છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. વેલ, અહીંયાથી હવે આપણને આજના દિવસે બ્લોક ડીલની અંદર જો આ વિન્ડોમાં બ્લોક ડીલ થતી જોવા મળે છે તો કેટલા હિસ્સો અહીંયાથી વેચાય છે અને કયા કયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ હિસ્સો વેચવામાં આવે છે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે. જો કે આપણને પછીથી ખબર પડશે, પરંતુ આજના દિવસે પોલીકેપ પર નજર રાખજો. જે પ્રકારની અહીંયાથી વેચવાલીની આજે આ બ્લોક ડીલ સમાચાર આવી રહ્યા છે, થોડોક ઘટાડો આજે તમને સ્ટોકની અંદર ચોક્કસથી આવતો જોવા મળી શકે છે. વેલ, આવો હવે પરિણામો પર. તો સૌથી પહેલાં ટાટા એલેક્સી. આમ તો આપણે પરિણામ પહેલાં આ સ્ટોકની અંદર નીચલા સ્તરેથી એક સારો રનઅપ જોઈ લીધો છે, પરંતુ પરિણામોની અંદર જુઓ ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી તમને ઘટતો જોવા મળ્યો છે. 154 કરોડની સામે 109 કરોડ પર પ્રોફિટ આવતો જોવા મળ્યો છે. જુઓ, રેવન્યુની અંદર પણ કોઈ બહુ મોટો ઉછાળો નથી, 3.8% ઉછાળો છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી ખાસું એવું સુધર્યું છે. એબિટ 17% વધીને 199 કરોડ પર પહોંચતા દેખાયા છે અને માર્જિન જે 18.5% પર હતા તે આ ક્વાર્ટરની અંદર આપણને 21% પર રહેતા દેખાયા છે. ખાસ કરીને એક ડીલ વિન પણ અહીંયાથી સારા છે. ઓવરઓલ જે સીસી રેવન્યુ ગ્રોથ હતો એ સીસી રેવન્યુ ગ્રોથ પણ આપણને અહીંયા અનુમાનથી સારો રહેતો જોવા મળ્યો હતો. ટાટા એલેક્સીની અંદર જુઓ ઓલમોસ્ટ અહીંયાથી આપણને 2.7%નું અનુમાન હતું, જેની સામે 3.2% પર આપણને સીસી રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો હતો અને એબિટા માર્જિન પણ અનુમાનથી ખાસા સારા એવા આપણને આવતા જોવા મળ્યા છે. હવે અહીંયાથી ન્યૂ લેબર કોડને કારણે આ કંપનીએ પણ લગભગ 101 કરોડનો એક એક્સેપ્શનલ લોસ થતો જોવા મળ્યો હતો, પરંતુ અહીંયાથી હવે કોઈ વધારે ઘટાડો ન આવે એવી અપેક્ષા ખાસ કરીને અહીંયાથી કંપનીને બનતી દેખાઈ રહી છે. જોકે ખાસ કરીને ઓલરેડી જેપી મોર્ગન દ્વારા જે આપણને અપગ્રેડ આવતું જોવા મળ્યું હતું, ત્યારબાદ આ સ્ટોકમાં 10%ની તેજી હતી. એટલે પરિણામો આમ કોઈ બહુ વધારે સારા નથી, પરંતુ જે પ્રકારે આપણને તેજી આવતી જોવા મળી ગઈ છે ઓલરેડી, શક્યતા છે કે આજે કદાચ તમને થોડોક અહીંયા મ્યુટેડ કારોબાર પણ જોવા મળે, પરંતુ પરિણામો કોઈ એટલા ઉત્સાહજનક નથી. વેલ, ખાસ કરીને આવો આજે હવે તમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર અહીંયા પણ તમને પરિણામો આવતા દેખાયા છે. જુઓ, નેટ પ્રોફિટ 9% જેટલો ઘટ્યો છે, 659 કરોડની અંદર છે. ટોટલ ઇન્કમ અને નેટ પ્રીમિયમ અર્ન બંનેની અંદર 12%, 12.5%નો વધારો આપણને જોવા મળી રહ્યો છે અને કમ્બાઇન્ડ રેશિયો અહીંયા જે 102.7% પર હતો તે 104% પર રહેતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને અહીંયાથી જો એક સારા ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ હતા તેની સાથ છતાં પણ આપણને નફો જે છે અનુમાન કરતાં ઓછો જોવા મળ્યો છે અને બ્રોકરેજીસનું પણ મોટે ભાગે અહીંયાથી એ જ પ્રકારનું કહેવું છે કે માર્કેટ શેર અહીંયાથી 18થી 20%ની આજુબાજુ રહેતો મેનેજમેન્ટને લાગી રહ્યો છે. ઉપરાંત FY26ના EPS અહીંયાથી જુઓ અમુક બ્રોકરેજ દ્વારા કટ કરવામાં આવ્યા છે. HSBC બાયકોલ સાથે 2285ના ટાર્ગેટ આપી રહ્યું છે. CLSA હોલ્ડ કોલ સાથે 1980ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે Q3નું પ્રદર્શન થોડુંક મિશ્ર રહેતું જોવા મળ્યું છે. રિટેલ હેલ્થ સેગમેન્ટમાં ખાસ કરીને 80%નો ગ્રોથ આવતો જોવા મળ્યો છે, જે GST રિમૂવલ આપણને આવતું જોવા મળ્યું છે એને લઈને, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પરિણામો એટલા કોઈ બહુ વધારે અહીંયા પણ ઉત્સાહજનક નથી. ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયા કેવા જે આપણને મૂવ્સ આવતા દેખાય છે. વેલ, આ સિવાય તમારે 5 પૈસા કેપિટલ પર નજર રાખવાની છે. નેટ પ્રોફિટ અહીંયાથી 24% જેટલો ઘટતો જોવા મળ્યો છે અને આવકની અંદર પણ 7%નો ઘટાડો આજના આપણને અહીંયાથી જોવા મળ્યો છે. નબળા પરિણામો છે કમ્પેરેટિવલી. અહીંયા આપણે આનંદ રાઠી વેલ્થના પરિણામો જોયા હતા કે ત્યાં આગળ એક સારા પરિણામો હતા. આ સમય દરમિયાન ખાસ કરીને માર્કેટમાં પણ વોલેટાલિટી આપણને વધતી જોવા મળી છે, એને પગલે નેટ પ્રોફિટ જુઓ આપણને અહીંયાથી ઘટ્યો છે અને આવકમાં પણ ઘટાડો છે, એટલે ચોક્કસથી 5 પૈસામાં પણ તમને આજના દિવસે એક દબાણ આવતું જોવા મળી શકે છે. વેલ, આ સિવાય તમને જસ્ટ ડાયલના પરિણામો આવતા દેખાયા. અહીંયા પણ જો પરિણામોમાં પ્રોફિટ તો ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યો છે. 131 કરોડની સામે 117 કરોડ પર છે. આવક 6.5% જેટલી વધતી જોવા મળી છે. એબિટામાં પણ લગભગ 10%નો ઉછાળો છે. બીજી તરફ તમે જોશો માર્જિન ખાસ કરીને 31.1% પર રહેતા જોવા મળ્યા છે. એટલે જો ઓપરેશનલ પરફોર્મન્સ સુધરી રહ્યા છે, ટોપલાઇનમાં થોડી હજી ચિંતાઓ અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે સિટી તમને બાયકોલ આપી રહી છે, ટાર્ગેટ 1000ના આપી રહી છે. એમનું પણ કહેવું છે કે રેવન્યુ
જે હતી એ ખાસ કરીને અનુમાન મુજબની રહેતી જોવા મળી છે. એબિટા માર્જિન અનુમાન કરતાં વધારે રહ્યા છે. બીજી તરફ એમનું એવું કહેવું છે કે ઓવરઓલ હેડકાઉન્ટ અહીંયાથી 1% જેટલો ઘટતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે નવા લેબર કોડ છે એની અસર આ બધી ટેકનોલોજી કંપનીઓ પર આપણને આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. એટલે આજના દિવસમાં એક પોલીકેબની આપણે બ્લોક ડીલ પર તો નજર રાખીશું, પરંતુ ટાટા એલેક્સી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આ બંને પર વાયદા બજારમાં કેવું રિએક્શન આવે છે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણા સમાચાર, ખાસ ક્યાં નજર? જે એને પણ ઘણા બધા ન્યૂઝનું રિએક્શન જ્યાં જોવા મળશે. શરૂઆત આપણે જે કાઉન્ટર અહીંયા ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે, ઇન્ટરાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા બોર્ડ તરફથી ઓર્ડર, ખાસ કરીને ઓર્ડર મળવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. પ્રી એન્જિનિયર્ડ સ્ટીલ બેન્ડિંગ સિસ્ટમના ઉત્પાદન માટે કંપનીને ઓર્ડર મળ્યો છે અને લગભગ 130 કરોડનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ જે છે તે અહીંયા રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન અહીંયા આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એનએલસી ઇન્ડિયાનું ફોકસમાં રાખવાનું છે. અહીંયા ગુજરાત સરકાર સાથે કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. મોટા પાયે એનર્જી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ ડેવલપ કરવા માટેના કરાર કરવામાં આવ્યા છે કંપની દ્વારા, અને આશરે 25,000 કરોડનું રોકાણ અહીંયાથી કંપની આપણને ગુજરાતમાં કરતી જોવા મળશે. તો ગુજરાત સરકાર સાથે જે પ્રોજેક્ટ માટે અહીંયા કરાર કરવામાં આવ્યા છે એને લીધે ફોકસ એનએલસી ઇન્ડિયાના કાઉન્ટર પર પણ આજે દિવસભર બનતું દેખાશે, તો ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કર્ણાટકા બેંકનું કાઉન્ટર છે. નવું પ્લેટફોર્મ લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ખજાને 2 પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેમાં સુરક્ષિત, રિયલ ટાઈમ અને પેપરલેસ રસીદ સિસ્ટમ આપવા માટે આ પ્લેટફોર્મ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે કર્ણાટકા બેંક. અહીંયા પણ એક એક્શન થોડી પોઝિટિવ સાઇડે બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર થોમસ કુકનું છે. અહીંયા પણ એમઓયુ કરવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર સાથે કંપનીએ એમઓયુ કર્યા છે, જ્યાં ટુરિઝમને વેગ આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક એક્શન તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર આઈઓબીનું છે. એમસીએલઆર દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, આ સમાચારના લીધે અહીંયા એક એક્શન બનતી દેખાશે. બેંકે 15 જાન્યુઆરીથી ઓવરનાઇટ એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે, અને આ બેંકે જે દર છે એમસીએલઆર એ 5 બેઝિસ પોઈન્ટ્સથી ઘટાડી 7.95% પર અહીંયાથી કર્યા છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. આઈઓબી નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એન્ડ્યોરન્સ ટેકનું કાઉન્ટર છે. ઇન્સેન્ટિવ્સમાં વધારો કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ઇન્સેન્ટિવ્સ વધાર્યું છે અને વધારીને 858.29 કરોડનું કરવામાં આવ્યું છે. સાથે અગાઉ 606.03 કરોડની સરખામણીમાં લગભગ 252.26 કરોડનો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે. એટલે અહીંયા એક એક્શન પોઝિટિવ સાઇડની બનતી દેખાઈ શકે છે. એન્ડ્યોરન્સ ટેક નજર રહેશે. અને છેલ્લે રેલટેલની વાત કરી લઈએ તો અહીંયા થોડા નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બિહાર શિક્ષણ પરિષદના કુલ 600 કરોડથી વધુના 3 ઓર્ડર રદ થયા છે અહીંયા. એટલે એક નેગેટિવ અસર કંપનીના સ્ટોક પર બનતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ આપણે 0.5% વધુનો ઘટાડો જોયો હતો. આજે આ દબાણ આગળ વધતું દેખાઈ શકે છે. રેલટેલ માટે ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની, ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર એક્શન રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ